દેવાવાળો કોઈ દેનહાર કોઈ ઓર હે, કુદરત કોઈ દેવાવાળો જે દીધા જ કરે, દિવસ ને રાત દીધા જ કરે છે. એટલે કે છે કે સૌરાષ્ટ્રની ધરતીની જે વાતો છે એનો એક પ્રસંગ આપને કહી દઉં. મારી થોડી તબિયત નાજુક છે, અવાજની તકલીફ છે, એ તમે જાણી શકો છો બધા, પણ એક પ્રસંગ આપને હું કહી દઉં. ભાવનગર મહારાજા બગીચાની માલિપા બેઠેલા હવા ખાવા માટે. બનેલી હકીકત છે આ બધી, કોઈ દંત કથાઓ નથી, બનેલી હકીકત, ઇતિહાસના પાના એમ કે છે. બગીચાની બાજુમાંથી ગરીબ માણસ નીકળ્યો એટલે એને એમ થયું કે આ પાકલ બોરડી છે, પથ્થર મારું, થોડાક બોર પડે તો બોર ખાઈને દિવસ કાઢી નાખું. એ પથ્થર માર્યો, બોર પડ્યા, અને આનો કુદરતને કરવી છે ને કે બોરડીમાંથી પાણો ચક્કર ખાય. ભાવનગર મહારાજ બગીચામાં હવા ખાતા હતા, એના માથામાં પાણો લાગ્યો અને હુકમ છૂટ્યો, પકડી લ્યો એ માણસને. એટલે બિચારો બોર વીણતો હતો ને માણસો આવી પકડીને હાજર કર્યો. આ પથ્થર તે માર્યો? હા બાપુ, મેં માર્યો. શું કામ માર્યો? કે બાપુ ભૂખ બહુ લાગી હતી, મને એમ થયું કે આ પાકલ બોરડી છે ને પથ્થર મારું, થોડા બોર પડે તો દિવસ કાઢી નાખું ખાઈને. પથ્થર માર્યા પછી બોર પડ્યા તો હા બાપુ એક ખોબો એક બોર પડ્યા. ભાવનગર મહારાજે હુકમ કર્યો, ખોબો ચાંદીના રૂપિયા માણસને આપો. પણ કે બાપુ તમે પાણો માર્યો, લોહી નીકળ્યા, તો હું તમને કહું છું ને, ઝાડવાને પાણો માર્યો તો ઝાડવું જો ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું, ગોહિલવાડનો ધણી છું, મને પાણો લાગે ને હું કાંઈ ન દોતો, મારી જનનારી લાગે. એક ખોબો એક ચાંદીના રૂપિયા સાહેબ માણસ એને આપ્યા. કહેવાનો મારો અર્થ, દાતારી અંદરથી આવે, ટાઢિયા ટાવની ટાઢી અંદરથી આવે. ટાઢિયા ટાવની ટાઢ આવે અને ચાર ગોતણા ઓઢાડો તો ઉડે નહીં, કારણ કે અંદરથી ફુવારા છૂટે ને તમે શું કરો એમ દાતારી પણ અંદરથી આવે છે. એટલે કાગ પેલા પાણી પાજે, પછી હારે બેહી જમજે. અને એમાં એવું દાન પૈસાનું, વસ્તુનું, વસ્ત્રોનું એ તો ઠીક છે, પણ મારી બહેનો, માતાઓ, દીકરીઓ મોટી સંખ્યામાં બેઠી એટલે મને પ્રસંગ અંદરથી ધક્કો મારે છે. એટલે કહું છું, અન્નનું દાન છે એ બહુ મોટી વાત છે. એક ગામડાનો ગોવાળિયો ધણેરમાં ઢોર ચારે, એનો આનંદ છે. આપણે આ ગામડામાં આપણે જોયું છે, અમે અમારા માણિકવાડામાં, કેશોદ તાલુકાના ગામડામાં અમે જોયેલું છે બધું. એમાં જમના દૂત નીકળે રોજ, જે વટે માર્ગું નીકળે ને રામ રામ કરે, રામ રામ ભાઈ, રામ રામ. પરબ કરેલું, પરબમાં પાણી, એ પરબ ના હવે તો ઓછા થવા મને. કેવા આપણે ત્યાં પરબ હતા, ગોળા કેવા ભરી નાખતા માણસો. જે માણા નીકળે એને પાણી પાય, જે માણા નીકળે એને પાણી પાય અને રામ રામ કરે. બસ બે જ વસ્તુ આવડે, બધી ત્રીજી વસ્તુ જ ન આવડે કઈ. રામ રામ ભાઈ તો રામ રામ, લ્યો ઠંડુ પાણી પીઓ. એમાં જમરાજાના દૂતો નીકળે સાહેબ. જમના દૂતો નીકળ્યા ને, હવે એને ખબર નથી આ જમના દૂત છે કે ભાઈ રામ રામ, તો રામ રામ, લ્યો પાણી પીઓ. એ પાણી પીધું એટલે જમના દૂતને એમ થયું કે આ તો મારા પાણી પાય છે મારો અહીંયા, અને રામ રામ કરે છે આપણને. કારણ કે એ રામ રામ તો એક હતા, એને તો ફરજ હતી જીવ લેવા જવાની બધી, એ તો રોજ. પણ એકવાર જોવાને વિચાર આવ્યો કે અમુક માણસ કોકવાર નીકળે છે ને અમુક તો કાયમ નીકળે છે. કાયમ નીકળતા હતા. જમના દૂતને પૂછ્યું તમે કોણ છો એ કયો મને. તો કે અમે અમારો પરિચય આપીએ, તને ખરાબ નહીં લાગે ને, દુખી નહીં થાય ને, બીક નહીં લાગે? તો કે ના, અમે જમના દૂત છીએ, રોજ જીવ લેવા જાય છે, પણ તું અમને રામ રામ કરશો ને પાણી પાછો ને એટલે અમને તારી પાસે મજા આવે. એટલે ગમે ને જવું હોય તો ફરંગટી ખાઈ તારી પાસે પાણી પી રામ રામ કરીને જાય છે. એમ તો હા, તો રોજ આવજો, રોજ પાણી પાઈશ તમને, હો રોજ તમે, હું તમને રામ રામ કરી. રોજનો કર્મ થઈ ગયો ને એકવાર જમરાજાના દૂતને પાણી પાઈને બિહાડીને જુવાન પ્રશ્ન પરેશ 20 વર્ષનો જમના દૂતોને કે તમને અગાઉથી ખબર પડી જાય, ખબર કોને લેવા જાવું, માણસને લેવા જાવું, ઢોરને લેવા જાવું, કોને? તો કે હા, અમારી ઓફિસમાં ખબર પડી જાય, ઉપરની ઓફિસમાં ખબર પડી જાય. આ ડોશીમાનો વારો છે, આ બાપાનો વારો છે, આ જુવાનનો વારો છે, આનો વારો છે, આનો વારો. એમ તો હા, અચ્છા, ભલે ભલે હો. હા, એમાં વળી 2 દી કાઢ્યા, 3 દી કાઢ્યા, એમ રામ રામ કરીને. પછી પૂછ્યું કે હું તમને પાણી પાઉં, તમને ગમે? તો હા, રામ રામ કરવું ગમે? તો હા, તો એક મારું કામ ન કરો, તમે મારા મિત્ર જેવા બની ગયા છો. તો હા, બોલ શું તું કે કરી? જમરાજાના ચોપડામાં મારું મૃત્યુ જોઈ જોજો ને, કેવું છે, ક્યાં છે, કેદી છે. કે ભાઈ જોઈએ તો ખબર તો પડે, પણ તું અમારો મિત્ર બની ગયો છો ને
એટલે અમારો જીવ નો હાલે જોવામાં. નહીં કે તો હું તમને કાલથી પાણી નહીં પાઉં એમ. અને એટલી બધી માયા જમના દૂતને હારે જુવાનને બંધાઈ ગઈ કે જમના દૂતો કે કાંઈ વાંધો નહીં ભાઈ, અમે જોઈ લેશું. એ જમરાજાના કચેરીમાં ચોપડામાં માણસના જુવાનનું નામ જે હતું એ પાનું જોયું, ભયંકર મૃત્યુ લખ્યું હતું સાહેબ. એની જાન પરણવા જાય, પરણીને પાછી આવે, પરણાની પ્રથમ રાત્રિએ પોતાના પ્રિયતમાને મળવા જતો હોય, અડધો દાદો ચડ્યો હોય ને અડધો બાકી હોય, ન્યાય સર્પદંશ થાય અને એનું મૃત્યુ થાય. આવું મૃત્યુ લખ્યું હતું સાહેબ. અને જમના દૂતને એમ થયું, ઓહો બહુ કરી, આનું તો ભયંકર મૃત્યુ છે. એમાં એક જમનો દૂત તો છે ને, એ માથું પકડીને બેહીને દૃષ્કામીનો મૂકવા એટલે કીધું કે ભાઈ દુઃખ તો ઓલા કે અમને થાય, પણ તારા જેટલું દુઃખ નથી થતું. તો કે તેથી સર્પ થવાનો વારો મારો છે, તેથી નોકરી મારી છે, મારે ડંખ મારવાનો છે. કાંઈ આજકાલ લાગી ગયા, ઢીલા પડી ગયા. શું થાય? બીજે દી ગયા, જમનો દૂત જમની રાહ જોઈને ઉભેલો જુવાન કે આજ મારા મોતના વાવડ આવવાના છે. પણ જમના દૂતો ઢીલા પડી ગયા. ને એક જમના દૂતે એટલું કીધું કે ભાઈ આવું મૃત્યુ ભયંકર લખ્યું છે. તો કાંઈ વાંધો નહીં જુવાન કે પાણી પી લ્યો, રામ રામ કરો ભલા મને. હા એ તો હોય, લગ્ન કરીએ તો થાય ને બધું છે. એને ગાંઠ વાળી લીધી, લગ્ન જ કરવા ગાંઠ વાળી લીધી. અને સાહેબ જમના તો નીકળી ગયા. પછી એના લગ્નની તૈયારી મને કરવા ના પાડે, નહીં મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા મારે. એની માએ એટલું કીધું કે લગ્ન ન કરતો હું જીવ દઈ દઉં, મારા પ્રાણ કાઢી નાખું. તું મારો લાડક વયો એક જ દીકરો છો, તારી ઉપર મેં બહુ ગાળ્યો છે, અને હું મરી જઈશ. તઈ જમના દૂત ભાઈ જુવાને એટલું કીધું કે માં ભરતી ની હો, તું કેશો ને તો લગ્ન કરીશ, બસ હું લગ્ન કરીશ. રાજી થઈ ગઈ માઓ, જાન પરણવા ગઈ. અને ગોર મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે કેના પધરાઓ સાવધાન, માંડવામાંથી કેના ગણેશ તાપામાંથી કેનાને માંડવામાં લઈ આવ્યા. અને આમ જે હસતો મેળાપ થયો તો જુવાન ડગી ગયો મોતથી નહીં, પણ આમ હાથ મળ્યા એ હાથ હવે નથી મળવાના, એમાં એ ડગી ગયો સાહેબ. અને બીજે દી જાન પરણીને આવી, પરણાની પ્રથમ રાત્રિ મળવા જાય છે, અડધો દાદરો ચડે છે. કાટ 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 એ અડધે દાદરે સાપ બેઠેલો ત્યાં કે આવી ગયો ભાઈ? તો કે હા આવી ગયો. તો કે તો આપણે એમ કરીએ, 1 કલાક સુધી રામ નામનો સત્સંગ કરી, પછી એવો જોરદાર ડંખ મારું જેથી કરીને તું તરત તારા પ્રાણ નીકળી જાય, તું દુઃખી થાય મને પોહાય નહીં. અને પરિણામની પેલી રાતે બાઈ રાહ જોઈને બેઠી, નવોટા રાહ જોવે કે આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. એ જ ક્ષણે ગામના પાદરમાં ઝૂંપડામાં એક બાઈને બાળકનો જન્મ થયો સાહેબ. અને પુરુષ ઝૂંપડાની બહાર સૂતો છે, અંદરથી ઓરડામાંથી બાઈ બોલે કે મને દીકરાનો જન્મ થયો. તો કે હા, તો મારા માટે કઈ ખાવાનું લાવી દે ને. કે પણ હું ક્યાં અટાણ અડધી રાતે જાઉં, ગમે ત્યાંથી લાવી દે, પ્રસૂતાની પીડા મને ઉપડી છે. પુરુષ તને હું ખબર પડે પ્રસૂતાની વેદનાની શું પીડા છે, લાવી દે, નકર હું બાળકને ખાઈ દે. તો કે નહીં, બાળકને ખાતી નહીં, હું હમણાં આવું છું લઈને. અને હળી કાઢીને બજારમાં હાથ પાડ્યો કે છે કોઈ હરીનો લાલ, મારે ઘરેથી બાઈને બાળકનો જન્મ થયો છે, છોકરું ખાઈ જાય, માટે કંઈક અન્ન હોય તો આપો. કહેવાનો મારો અર્થ, ઈ ક્ષણે પરિણાની પ્રથમ રાત્રિ બાઈ રાહ જોવે છે કે મારે તો કલાક પછી હમણાં લોકકર થવાની છે, અને આ થાળ પીળ્યો 32 ભાતનો કોણ ખાય, હાલને દઈ દઉં. પાછળની બારીએથી બોલાવીને કીધું કે લઈ જા ભાઈ. એ લઈ ગયો. એ લઈ અને ઝૂંપડે જાય એ પેલા તો એની બાઈ બાળકને હજી ઉપાડે અને મટકું ભરે, મા મટીને ડાકણ બનવાની તૈયાર છે, ત્યાં પહોંચી ગયો કે લે આ તારા માટે હું અનાજ લેવો. અને હાથમાંથી દીકરો પડી ગયો અને ગાંડી ખાય એમ ખાવા માંડી. ખાવા તો માંડી, પણ અંદરથી ઉદગારો નીકળ્યા સાહેબ. કાઢ્યા નથી, નીકળ્યા ઉદગારો કે હે હરી, અડધી રાતે જેને અનાજ કાઢીને દીધું હોય ને એનો અખંડ ચૂડલો રાખજો મારા નાથ, એનો અખંડ ચૂડલો રાખજો મારા પ્રભુ, એનો અખંડ ચૂડલો રાખજો. એ 3 વાર ઉદગારો નીકળ્યા. ને અહીંયા 1 કલાક પૂરી થઈ ગઈ. જમરાજાનો દૂપ જે 7 બનીને આવ્યો છે, ડંખ મારે પણ ઝેર ચડે નહીં. બીજો ડંખ ઝેર ન ચડે, ત્રીજો ડંખ ઝેર ન ચડે. પછી બટકા ભરવા માંડ્યો.
તોય ઝેર ન ચડે. અને કીધું કે હવે તો ભાઈ મેં તને 1 કલાક દઈને હવે હું હલવાણો, કારણ કે તે રામનું નામ મારે આપણે રામ 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 કરતા હતા ને, એ રામનું નામ લેવાનું હતું ને, અને મેં તને કલાક સત્સંગનો દીધો કે આપણે 1 કલાક રામનું નામ લઈએ, અને હવે તો હું હલવાણો છું ભલામણ. તો કે નહીં 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 નહીં, માર તું કાઢ. બટકાભાઈ ડંખ મારી અને અંતે થાકી અને ઝેર ન ચડતું. પછી પરણાની પ્રથમ રાત્રિએ આવેલી બાઈ એમ કે છે, વાત ઘણા વર્ષોની મારી વિસરાઈ જાય, પણ કહેવાનો મારો અર્થ રામ નામના પ્રતાપ એવો છે કે એનું સૌભાગ્ય એને પાછું મળે છે અને જિંદગી નવોઢા પોતાનું દાંપત્ય જીવન જીવે છે. કહેવાનો મારો અર્થ ભારતીય સંસ્કૃતિના આ સંસ્કાર છે, સૌએ જીવવા જેવા છે, માણવા જેવા છે અને એકબીજાને કહેવા જેવા છે.